હેલો નમસ્કાર વર્ષ 2025ની ખૂબ શુભેચ્છાઓ। આખું જીવન તમે જમાવટ કરતા રહો। આવનારું આજે વર્ષ આજે જે શરૂ થયું છે વર્ષ જિંદગીમાં એક નવો મહત્વનો વળાંક તમને આપીને જાય એવી ખૂબ શુભેચ્છાઓ। 2024ને પણ દિલથી થેન્ક યુ, કેમ કે ખૂબ સુંદર યાદો આપણી અંદર સંગ્રહી છે, ભરી છે ને આપણને બહુ જ બધું આપ્યું છે। અને ફરી એકવાર વર્ષ 2025માં શરૂઆત ગુજરાત રાજ્યના, દેશના, દુનિયાના મહત્વના સમાચાર સાથે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। રાજ્યના સૌથી મહત્વના સમાચાર આજના દિવસે એ થયા છે કે આવનારા સમયમાં જનરલ નોલેજના પ્રશ્નો બદલાઈ જવાના છે। જીપીએસસીમાં કે પછી ક્લર્કની પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય કે ગુજરાત રાજ્યના જિલ્લા કેટલા, આટલા સરળ પ્રશ્નો હવે ક્લાસ 3માં પણ નથી પૂછાતા। પણ આપણે ધારી લઈએ કે જો પૂછાય 2025માં નસીબ સારા હોય ને આવા સરળ પ્રશ્નો કોઈ પૂછવા માંડે તો એનો જવાબ 33 નહીં આવે। ગુજરાત રાજ્યના જિલ્લા અધિકારિક રીતે હવે 34 થયા છે। વાવ થરાદ નામે નવો જિલ્લો એનો સમાવેશ કરવામાં આવ્યો છે। અપેક્ષિત એ રીતે હતું 2012માં જ્યારે જિલ્લાઓ છૂટા પડ્યા એટલે પંચમહાલમાંથી જેમ છૂટો પડ્યો તો એને નદી પરથી મહીસાગર નામ આપવામાં આવ્યું। સાબરકાંઠામાંથી જિલ્લો છૂટો પડ્યો તો એને વિશ્વની ભારત દેશની સૌથી જૂની પર્વતમાળા શૃંખલા એના પરથી અરવલ્લી નામ આપવામાં આવ્યું। નર્મદા નદી પરથી નર્મદા જિલ્લો, એમ અલગ અલગ નામ આપવામાં આવ્યા જિલ્લાઓના। આ વખતે નામની ક્રિએટિવિટીમાં ન પડતા સરકારે સીધું જ વાવ થરાદ એવું નામ જાહેર કરી દીધું છે। થરાદ મુખ્ય હેડક્વાર્ટર એનું રહેવાનું છે, હેડક્વાર્ટર રહેવાનું છે, મુખ્ય મથક રહેવાનું છે। પણ છતાંય વાવ થરાદ નામ આપવા પાછળના ઘણા બધા રાજનૈતિક સમીકરણો પણ છે। આ બંને ક્ષેત્રો મહત્વના છે। આ જરૂરિયાત માત્ર રાજનૈતિક નહોતી, આ નિર્ણય માત્ર રાજનૈતિક નથી। એ જિલ્લાના તમે સુઈગામમાં વસતા માણસને જઈને પૂછો કે પાલનપુર કેટલું દૂર પડે, ત્યારે તમને સમજાય કે જિલ્લાનું વડું મથક જ્યારે બહુ જ દૂર હોય ત્યારે ખૂબ તકલીફો પડતી હોય છે। એ સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્યના વસ્તીની દ્રષ્ટિએ પણ, વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરના અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાં આ પ્રકારની સ્થિતિ એટલા માટે આવી કેમ કે બનાસકાંઠામાં 14 તાલુકા હતા। 14 તાલુકા, એમાંથી આટલી બધી નગરપાલિકાઓ હોય, આટલા તાલુકા હોય, તો એમાં જ્યારે વહીવટી સમસ્યાઓ આવે ત્યારે શું કરવાનું, કયા બે જિલ્લા વિભાજન કઈ રીતે થયું છે, સૌથી પહેલાં એ તમને સમજાવવું છે। બે જિલ્લા રહ્યા, એક તો બનાસકાંઠા, બીકે તો બીકે રહેવાનું જ છે। 1200 ગામમાંથી 600 ગામ વહેંચાઈ ગયા। બનાસકાંઠા એક જિલ્લો, વાવ થરાદ અલગ જિલ્લો। હવે જે મૂળ જિલ્લો બનાસકાંઠા હતો ત્યાં તાલુકા ઘટ્યા છે। ત્યાંના તાલુકા રહ્યા છે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ ને ડીસા। આ 6 તાલુકા। નગરપાલિકાઓ રહી છે પાલનપુર અને ડીસા, 2 નગરપાલિકા। વાવ થરાદમાં 8 તાલુકા આવ્યા છે એમના ભાગે। 8 તાલુકા છે, 4 નગરપાલિકાઓ છે। તાલુકા કયા? વાવ, ભાભર, થરાદ, ધાનેરા, લાખણી, સુઈગામ, દિયોદર ને કાંકરેજ। આ 8 તાલુકા વાવ થરાદનો હિસ્સો બન્યા અને એમાંથી 4 નગરપાલિકાઓ થરાદ, ભાભર, ધાનેરા, આ 4 નગરપાલિકા વાવ થરાદ જિલ્લામાં રહેવાની છે। જિલ્લો છૂટો પડે એના બહુ જ બધા ફાયદા હોય છે। એ ફાયદા ઋષિકેશભાઈ પટેલ, પ્રવક્તા મંત્રીએ ખૂબ વિસ્તારથી સમજાવ્યા પણ છે। આપણે એમના મોઢે જ ફાયદા સાંભળીશું। પ્રશ્ન શું થઈ રહ્યા છે તો કાંકરેજમાં વિરોધની શરૂઆત થઈ ગઈ। કોઈ પણ નવી વસ્તુ અથવા નવી જાહેરાત આવે, ખૂબ સ્વાભાવિક રીતે એ સારી નરસી સમય નક્કી કરતો હોય છે। એ આગળ જતાથી 25 વર્ષ પછી કે 30 વર્ષ પછી એની શું અસર થાય એ સમજવા માટે આપણે ભવિષ્યમાં જવું પડે અને આપણે હજી સુધી ટાઈમ ટ્રાવેલ નથી કરી શકતા। એટલીસ્ટ અત્યાર સુધી તો નથી કરી શકતા। 2025ના અંત સુધીમાં કદાચ કંઈક નવું આવે તો આપણને ખબર નથી, એલનભાઈને ખબર હશે, તો અત્યાર સુધી આપણે નથી કરી શકતા। તો એ પ્રમાણે આપણને નથી ખબર કે કાંકરેજ માટે કે ધાનેરા માટે આની દૂર સુધીની અસરો શું હોઈ શકે। પણ વર્તમાનમાં જે નિર્ણય વર્તમાન શાસનને અનુકૂળ લાગે એ પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે અને એટલે જ કોઈ પણ નવો નિર્ણય આવે ત્યારે એના સામે એક પ્રતિકાર સ્વાભાવિક રીતે આવતો હોય છે। આમાં પણ આવ્યો। કાંકરેજમાંથી વિરોધના સ્વર સામે આવ્યા। જેટલા તાલુકા છે જે લોકો માંગ કરી રહ્યા હતા અલગ જિલ્લો બનવાની, રાધનપુરની પણ પોતાની સમસ્યા છે। રાધનપુર ભલે બનાસકાંઠામાં નથી, પણ એ કહેતા હતા કે રાધનપુર જિલ્લો બનાવીને થોડો પાટણનો હિસ્સો ને થોડો બનાસકાંઠાનો હિસ્સો કરીને રાધનપુરને અલગ કરી દો, બનાસકાંઠાને અલગ રાખો, આ પ્રકારની પણ ડિમાન્ડ હતી।
દિયોદરના લોકો એવું ઈચ્છતા હતા કે દિયોદરને મુખ્ય મથક બનાવવામાં આવે, કેમ કે એ ઓલરેડી સારું એવું ત્યાં બજાર છે, મોટું શહેર સેન્ટર છે દિયોદર, તો એને પણ બનાવવામાં એવી માંગણી હતી. કાંકરેજે પણ વિરોધ કર્યો છે. દરેક ગામડા કેવી રીતે વેચ્યા, લગભગ 600 ગામડા બંને હિસ્સામાં આવી જશે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પણ વાવ થરાદ હવે મોટો જિલ્લો બનવાનો છે, વિસ્તારની દ્રષ્ટિએ પણ, વસ્તીની દ્રષ્ટિએ પણ, નગરપાલિકાની દ્રષ્ટિએ પણ, તાલુકાની દ્રષ્ટિએ પણ ખૂબ બધી પ્રતિક્રિયાઓ આવી સંભવિત હતી. પ્રવક્તા મંત્રીએ શું કહ્યું, ગિનીબેન ઠાકોર સાંસદ છે ત્યાંના બનાસકાંઠાના, એમણે શું કહ્યું, અને એનાથી પણ વિશેષ બીજા એક મહત્વના સમાચાર જે જાણવા જરૂરી છે, અને એ છે કે ખાલી જિલ્લા કેટલા એટલો જ પ્રશ્ન નહીં આવે, એવું બની શકે કે મહાનગરપાલિકાઓ રાજ્યમાં કેટલી, તો અત્યાર સુધી જે હતી એનો આંકડો હવે તમારે બદલી દેવાનો છે. બીજી 9 નગરપાલિકાઓ એવી છે કે જે હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, અને એટલે જ 8 અને 9 17 મહાનગરપાલિકાઓ રાજ્યમાં અસ્તિત્વમાં રહેવાની છે. એટલે ગુજરાત રાજ્યના મહાનગર કેટલા? 8 નહીં 17. અને એ 17 મહાનગરપાલિકાઓમાં જેવો જીપીએમસી એક્ટ લાગુ થશે એટલે તરત જ વહીવટદારની નિમણૂક કરવામાં આવશે. વહીવટદારની નિમણૂક કરતાની સાથે જ આખી બોડી જે ત્યાં અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકોનું અસ્તિત્વ નહીં રહે, અને હવે એ બોડી સંચાલન નહીં કરે પાલિકાનું, વહીવટદાર કરશે. એમ પણ અડધા ગુજરાતના ગામડાઓ વહીવટદારના ભરોસે જ છે. ચૂંટણી આવી જ નથી ખાસા સમયથી. હવે ચૂંટણી આવું થઈ રહી છે, તો ચૂંટણી આવતા પહેલાની પૂર્વ તૈયારીઓ પણ તમે એની જેમ પણ આને જોઈ શકો છો. સાંભળીએ પ્રતિક્રિયાને, સમજીએ રાજનેતાઓનું માનસ, અને એના પરથી સમજાશે જિલ્લાનો મિજાજ. બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે. એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો. એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું 35 થી 85 કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું, હવે ટૂંકું થશે. અને આ હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે, અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે. હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે, વિસ્તારમાં પણ છે, અને 14 તાલુકા ધરાવતો છે. વસ્તીને વધુ સુગમતાથી, સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે, એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ, વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ, અને સાથે 4 નગરપાલિકાઓ, ભાભર, થરાદ, થરા અને ધાનેરા. આ 4 નગરપાલિકાઓ અને 8 તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે, જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે. બનાસકાંઠો જિલ્લો, એના 6 તાલુકાઓ છે, પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા, અને સાથે 2 નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા, એમ મળી અને બનાસકાંઠા જિલ્લો. આમ 2 જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે. વિભાજન કર્યું હોય, નવો જિલ્લો બન્યો હોય, એનો આનંદ બધાને જ હોય, અને અમને પણ છે. લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો 20-25 કે 40 કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે. પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે. તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે. આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી. અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત. પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે. અને હવે વાત રાજ્યના સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ મુદ્દાની, અમરેલીની એક દીકરીની વાત. અમરેલીની એક છોકરી 10,000 એનો પગાર, ઓપરેટરનું કામ કરે, એનું કામ કે નેતા એને જે કાગળ આપે અથવા બીજું કંઈ પણ આપે એને ડ્રાફ્ટ કરવાનું, ટાઈપ કરવાનું. ટાઈપિંગ આવડે એના આધાર પર જો ગામમાં ને ગામમાં 10,000ની નોકરી મળે તો એ સારો પગાર કહેવાય, એવું આજે પણ માનસ છે. એના પરથી તમે આર્થિક પરિસ્થિતિ પણ જિલ્લાઓની અને ગામડાની સમજી શકશો. એ 10,000 પગારમાં કામ કરતી છોકરી રાજનેતાના ત્યાં કામ કરે, નેતાએ એક પત્ર લખવાનો કહ્યો, એ છોકરીએ પત્ર ટાઈપ કર્યો. એનું કામ છે, એણે એની ડ્યુટી નિભાવી છે.
એ કોઈ જ ષડયંત્રનો હિસ્સો નહોતી બની રહી, આ બધું કરી રહી હતી ત્યારે એણે એક લેટર ડ્રાફ્ટ કર્યો. એ લેટરમાં ત્યાંના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યની વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેંકરિયા, નાયબ દંડક કૌશિકભાઈ વેંકરિયાને એમના પર ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા હતા. એ આરોપમાં અમરેલી જિલ્લા પોલીસની સાથે ભેગા થઈને કૌશિકભાઈ તોડ કરે છે, દારૂના પૈસા લે છે, એ પ્રકારની વાતો કરવામાં આવી હતી. લેટર પત્ર ખાસો લાંબો છે અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને સંબોધીને લખવામાં આવેલો એ પત્ર ગુપ્ત પત્ર છે એવું કરીને મોકલવામાં પણ આવ્યો હતો. પણ એ પત્રિકા પછી ખુલ્લી થઈ ગઈ, વાયરલ થઈ ગઈ. આ પ્રકારની અનેક પત્રિકાઓ આની પહેલાં પણ વાયરલ થઈ છે. પત્રિકા કાંડ તો હવે પત્રિકાઓ લખવીને સામસામા લેટર વાયરલ કરવા અને જાહેર માધ્યમોમાં આવીને બોલવું એ હવે ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ સામાન્ય વાત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓને વરેલી પાર્ટી છે. આ વાક્ય હવે ભૂતકાળ બની ગયું છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કાર્યકર્તાઓને વરેલી કેડર બેઝ પાર્ટી હતી એટલા માટે કેમ કે આ પત્રિકાઓમાં અને સામસામે એકબીજાને નીચા પાડવામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષને નહોતા છોડાયા. CR પાટીલ સામે પણ એક સમયે પત્રિકાઓ વાયરલ કરવામાં આવી હતી. પત્રિકાઓ વાયરલ કરનાર લોકો ઝડપાયા પણ ખરા, એમની સામે કાર્યવાહી પણ થઈ, પણ એ કોઈ જ કાર્યવાહીમાં સરઘસો નહોતા કાઢવામાં આવ્યા. પણ આ નવો ટેસ્ટ લાગ્યો છે ગુજરાત પોલીસને. ગુજરાત પોલીસે સરઘસ કાઢવાથી રીલ જે વાયરલ થાય, એ વિડીયો વાયરલ થવાનું લોહી ચાખી લીધું છે. અને એટલે જે સમજી નથી રહ્યા કે એ ભારતીય જનતા પાર્ટીના કામ કરતા માણસો નથી, એ આ રાજ્યની સરકારને પ્રતિબદ્ધ હોતા રહેવા જોઈએ એવા માણસો છે. એમની ઈમાનદારી આ રાજ્યના નાગરિકો પ્રત્યે, આ દેશના સંવિધાન પ્રત્યે છે. બંધારણ પ્રત્યે પોલીસની ઈમાનદારી કેટલી, એના વિષય પર હવે કશું કહેવું નથી, કેમ કે કશું કહેવા જેવું રહ્યું નથી. પણ કૌશિક વેકરિયા સામે એક પત્ર વાયરલ થયો. હવે એમાં કરેલા આરોપો સાચા કે ખોટા એ પોલીસનો ફરિયાદનો વિષય છે. ત્યાંના રાજકારણમાં પત્ર લખાવનાર વ્યક્તિ કેટલો દૂધે ધોયેલો છે કે કૌશિક વેકરિયાની શું સ્થિતિ છે, એ પણ ત્યાંના રાજકારણનો પ્રશ્ન છે. કૌશિક વેકરિયા ધારાસભ્ય છે, સારી છબી ધરાવે છે. આ પ્રકારના પત્ર વાયરલ થાય તો ડેફિનેટલી એમની છબી ખરાબ થાય અને એ છબી ધૂમિલ થાય તો એના માટે એ પોલીસ ફરિયાદ પણ કરી શકે, એ ક્રિમિનલ ડિફેમેશન પણ કરી શકે. એ એમનો અધિકાર બને છે. અને પોલીસ પોતાની મર્યાદામાં રહીને કામ પણ કરી શકે છે. પણ પોલીસને તો ટેસ્ટો છે સરઘસ કાઢવાનો. એટલે પોલીસે જ્યારે આરોપી સાથે કથિત રિકન્સ્ટ્રક્શનના નામ પર SP જે વાતથી હાથ ખંખેરી રહ્યા છે ને, એ રિકન્સ્ટ્રક્શનના નામ પર એ છોકરીને ઓફિસ સુધી લઈ ગયા. રિકન્સ્ટ્રક્શન ઓફિસમાં લેટર લખાવાનું રિકન્સ્ટ્રક્શન હોય, એમાં તમારે પોલીસ સ્ટેશનથી ઓફિસ સુધી ચાલીને ન લઈ જવાની હોય છોકરીને. એને એ રીતે આખું નગર એની સામે જુએ અને તમે એક સંદેશ પહોંચાડો કે ધારાસભ્ય સામે ટિપ્પણી કરવાની જે લોકો હિંમત કરશે એની ખેર નથી, અમે એક સંદેશો આપી રહ્યા છે એવું માનીને જો તમે એ છોકરીને ત્યાંથી ચાલીને લઈ જાઓ છો તો તમે બંધારણનું તો ઉલ્લંઘન કરી રહ્યા છો, પણ સમાજની એક સામાન્ય મર્યાદાનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છો. આરોપીનો સમાજ શોધતો અત્યારે આપણે ત્યાં જે ટ્રેન્ડ છે બધાની વચ્ચે, પીડિતનો સમાજ ક્યારેક શોધાય ત્યારે એ ઘણીવાર ફાયદો કરાવતો હોય છે પીડિતાને. આમાં પણ એ જ થયું. દીકરી પાટીદાર સમાજની છે. અમરેલી જિલ્લાની રાજનીતિ એ સમજવા જેવી છે. 4 ધારાસભ્યો પટેલ સમાજમાંથી આવે છે, 1 સાંસદ પટેલ સમાજના છે, અને છતાંય છોકરી માટે ઉતરીને બોલે છે કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા આરોપ લગાવે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજનીતિ કરે છે, એમનું કામ જ પોલિટિક્સ કરવાનું છે. જો સારા મુદ્દાઓ પર પણ એ રાજનીતિ નહીં કરે, જો કોઈને ન્યાય અપાવવા માટે પણ રાજનીતિ નહીં કરે, કે પછી સામે ચાલી રહેલી ખોટી પ્રથાઓ માટે રાજનીતિ નહીં કરે, તો એ કરશે શું? ઘેર બેસી રહેવાનું એમણે, કે ખાલી ફાઇલો જ પાસ કરાવવાની જે વર્ષોથી કરતા આવ્યા છે? મોટા ભાગે તો વિપક્ષે આ જ કામ કર્યું છે, પોતાના કામોની ફાઇલો પાસ કરાવવા સિવાય જો ખરેખર સારી રીતે કામ કર્યું હોત તો આ પ્રકારના દ્રશ્યો સરઘસના સામે જ ન આવતા. વિપક્ષનો કે નેતાઓનો કોઈ ડર કોઈને નથી અને મર્યાદા પણ નથી, પણ એ છોકરીની પણ નથી. એ છોકરીના લગ્ન નથી થયા, નાની ઉંમરની એ છોકરી છે અને એ માત્ર ઓપરેટરનું કામ કરતી, અને એણે પત્ર લખ્યો, એમાં પોલીસે એનું સરઘસ કાઢ્યું અને પોલીસ હવે ના પાડે છે કે અમે સરઘસ નથી કાઢ્યું, રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો ન નીકળ્યો હજી સુધી. 5500 કરોડનો આરોપી, 6000 કરોડનો આરોપી કયો છે ને ગુજરાત રાજ્યની ગાંધીનગરની CID ક્રાઇમ બ્રાન્ચે. રિકન્સ્ટ્રક્શન હજી નથી સામે આવ્યું. એના કેટલા એજન્ટો પકડાયા, ક્યારના પકડાયા, કેટલો સમય થયો, કેટલો સમય કસ્ટડીમાં લીધા, આમાંય 7 દિવસ મળ્યા છે. આટલા દાડા મળે પોલીસને અને તોય રિકન્સ્ટ્રક્શનના દ્રશ્યો સામે ન આવે તો એવું કહેવાય કે મોટા નેતા અને મોટા ગુનામાં રાજ્યની પોલીસની ત્રેવડ નથી. એટલે ત્રેવડ નથી કેમ કે તમે એવું માનો છો કે એના પાછળ તો મોટા હાથ છે સત્તાના.
અને જેની પાછળ સત્તાના હાથ નથી અને જે ધારાસભ્યની સામે પડે છે એનો તમે ગમે તેમ વરઘોડો કાઢી શકો છો. આ મર્યાદાનું ઉલ્લંઘન પોલીસ કરી રહી છે. એસપી ગમે તે રીતે પોતાના આ રીતે હાથ ન ખંખેરી શકે કે બધું નિયમ અને મર્યાદામાં રહીને કર્યું છે અને રિકન્સ્ટ્રક્શન કર્યું છે. એ છોકરીને આગળ જતા સામાજિક સમસ્યા પણ તમારે પરિસ્થિતિ સમજવી પડે. એ છોકરીના લગ્નની વાત આવશે ત્યારે એના વાયરલ ફોટોનું શું કરવાનું? એ છોકરીને બીજી કોઈ રીતે જરૂરિયાત પડશે, પોતાની નોકરીની જરૂરિયાત પડે. એના પપ્પા પણ ખૂબ સામાન્ય કમાય છે, કોઈ એવા શ્રીમંત ઘરની દીકરી નથી ને એવી હોત તો એ 10,000ની નોકરીમાં કામે ન કરતી હોત. એ રીતે એ 10,000 પગારમાં કામ કરતી છોકરી છે. એને આ રીતે એનો જાહેરમાં તમાશો કરવાનો અમરેલીની પોલીસને અધિકાર નહોતો. ધારાસભ્ય કૌશિક વેકરિયા એકદમ નિર્દોષ હોઈ શકે. એ ખરેખર કોઈ દારૂના પૈસા ન લેતા હોય, કોઈ તોડ ન કરતા હોય અને જે સામેવાળા વ્યક્તિએ લેટર વાયરલ કર્યો એનો પોલિટિકલ વેન્ડેટા હોઈ શકે. એને કોઈ જ ના નથી પાડી શકે એવું કે નકારી શકે એમ નથી. પણ આ આખી પરિસ્થિતિમાં આ બતાડી દેવામાં અને આ ટણીને આ પાવર બતાવવાની જે માથા પર વાત ચડી જાય છે એ આ દ્રશ્યો સામે લાવે છે. ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા અપરાધીઓ પકડાયા છે. એણે એવા આરોપો કરેલા છે જેની તમે કલ્પના નથી કરી શકો એવા. પણ પોલીસ બહુ સિલેક્ટિવ વરઘોડા કાઢે છે. પોલીસ ભૂલી જાય છે કે એનું કામ ના ગુંડાગર્દી કરવાનું છે, ના રીલ બનાવવાનું છે, ના વરઘોડા કાઢવાનું છે. એનું કામ સરળ રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. એ કેવું ચાલે છે તે કે વડોદરામાં પોલીસ આમ 31st પાર્ટીમાં પેલા સફેદ પાટા પર ચાલી જુઓ તમે. ચાલ્યા તો તમે સરસ છો. કેમ તમારી પાસે નથી પેલું બ્રેથ એનાલાઇઝર કે પેલો એ શ્વાસ લે એના ફૂંક મારે ને એના પરથી ખબર પડી જાય કે એણે દારૂ પીધો છે કે નહીં? એ સફેદ પટ્ટી પર ચલાવીને રીલ બનાવવા સિવાય શું કામ છે? કોઈ એવો વ્યક્તિ કે જે સ્થિર નથી ચાલી શકતો એનું શું? બીજી કોઈ સમસ્યા હોય તો એનું શું? વિડીયો બનાવવા માટે પોલીસ કામ કરવાનું બંધ કરીને જે દિવસે પોલીસ પોલીસિંગ માટે કામ કરશે ને એ દિવસે પરિસ્થિતિ બદલાઈ જશે. પણ છતાંય રીલ્સો બનાવી છે. એના ચક્કરમાં હવે આખી આ રાજનીતિ ઊભી થઈ છે. રાજનીતિ ઊભી થઈ તો અમે ઘણી બધી પ્રતિક્રિયાઓ સામે આવી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની પ્રતિક્રિયા સામે આવી છે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ ટિપ્પણી કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ બોલ્યા છે. કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ છે. પાટીદાર અગ્રણીઓ બોલી રહ્યા છે. અલ્પેશ કથિરિયા પણ બોલ્યા છે. સાંભળીએ બધાને ખૂબ સંક્ષિપ્તમાં. મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું, પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ, ઇન્સિડન્સ બને, ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય. રિકન્સ્ટ્રક્શન હતું. તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે, ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય, અત્યાચાર થયો હોય, પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન. ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે આવો જ એક પત્રિકાકાંડ સુરતમાં થયો ત્યારે આ જ પ્રકારે જેને 182 ધારાસભ્યોને પત્ર લખીને મોકલ્યા હતા ત્યારે એનો લેટર ટાઈપ કરવા વાળું વ્યક્તિ હતી એને તમે આરોપીના બદલે સાક્ષીમાં રાખ્યા હતા. અને અમરેલીમાં એ જ પ્રકારની આ કિસ્સો છે ત્યારે તમે એને આરોપીમાં રાખ્યું હતું. એટલે આવા ડબલ સ્ટાન્ડર્ડ પોલીસના કેમ? એટલે રિકન્સ્ટ્રક્શનના નામે આવું કોઈ ઘટના સરઘસ નથી નીકળ્યું. એના નામે માનનીય આરોગ્ય મંત્રીને જો આવું કહેવું પડે કે આવું કોઈ સરઘસ નથી નીકળ્યું તો શરમજનક કહેવાય. માનનીય આરોગ્ય મંત્રી શ્રી, અહીંયા સરઘસ નીકળ્યું છે કે 2 નંબરી અધિકારીઓ પકડાઈશ, કૌભાંડીઓ પકડાઈશ, હત્યારાઓ પકડાઈશ, બળાત્કારીઓ પકડાઈશ. આ ગુજરાતની અંદર રોજે આજે 2025માં આપણે બેઠા આખા વર્ષની અંદર કેટલા કૌભાંડ થયા, કેટલા લોકોના તમે સરઘસ કાઢ્યા. ડ્રગ્સ 23,000 કરોડનું ડ્રગ્સનું ધારાસભ્ય હતો, મુદ્રા પોર્ટ ઉપર પકડાણું. નાકે ઓટલે છોરે બુટલેગરો ખુલ્લામ દારૂ વેચે. કેટલા લોકોના સરઘસ કાઢ્યા. હું તમને અભિનંદન આપીશ. તમે કોઈ ડ્રગ્સ માફિયાનું સરઘસ કાઢીને બતાવો. ત્યાં કંઈ નથી થવાનું. પણ એક નારી શક્તિ, કુંવારી દીકરી, એને અપમાનિત કરીશ ત્યારે બોલવી એ મારી ફરજનો. ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની, ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી, પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કાંઈ 2-4 અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું. 6,000 કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે, એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં. પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસવાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને બદનામ કરવાનું જે ષડયંત્ર પકડાયું છે, ષડયંત્રની અંદર આરોપી તરીકે એક બહેનનો પણ સમાવેશ થાય છે.
બહેન પાટીદાર સમાજની દીકરી છે. ભારતીય જનતા પાર્ટી તરીકે અમે દીકરી બહેન દીકરીની મર્યાદાને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક સમજીએ છીએ. જે પ્રકારની ગેરમાન્યતાઓ ગેરસમજ ફેલાવવામાં આવી છે, દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે, હું એમ માનું છું કે જિલ્લાના પોલીસ વડાએ એની સ્પષ્ટતા પણ કરી છે. સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે. અને હવે વાત વર્ષ 2025ની કરીએ. નવા વર્ષની શરૂઆત થઈ. ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર દિલ્હી પર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું. પત્રકાર પરિષદના આ આયોજનમાં સુધાંશુ ત્રિવેદી, રાજ્યસભાના સાંસદ, ખૂબ બૌદ્ધિક સારા નેતા મનાય છે, એ પણ હતા. અને એમણે જ્યારે શરૂઆત કરી ત્યારે આમ તો ખૂબ સરળ રીતે હેપી ન્યૂ યર પણ કહી શકાય, નવા વર્ષની શુભેચ્છા પણ કહી શકાય, નए साल की શુભકામનાएं પણ કહી શકાય, પણ એમણે ખૂબ વિસ્તારથી ઇતિહાસના જ્ઞાન સાથે અને પાઠ સાથે શરૂઆત કરી. સૌથી પહેલાં એમની શુભેચ્છા સાંભળીએ, કેમ કે આ શુભેચ્છા સંદેશ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, વોટ્સએપ ગ્રુપમાં આવી રહ્યો છે, એક્સ પર મુકાઈ રહ્યો છે, અને બધા જ કહી રહ્યા છે કે આ શુભકામના ન સાંભળી તો 2025ની શરૂઆત શું કરી. मित्रों, आज 1 जनवरी है. मैं आज आप सबको बधाई देना चाहता हूं कि रोमन गॉड जैनुस के नाम पर रोमन किंग न्यूमा मेम्फिलिस के द्वारा मूलतः प्रतिपादित, जूलियस सीजर के द्वारा स्टार्टेड, पोप ग्रेगरी द 13th के द्वारा 1582 में करेक्टेड और अंग्रेजों द्वारा 1752 में अंगीकृत इस अंग्रेजी नववर्ष के प्रथम दिन की आप सभी को बधाई. સુધાંશુ ત્રિવેદી આમ તો આપી રહ્યા છે શુભેચ્છા જ, પણ એ સરળ શુભેચ્છા નથી. એની અંદર જાણે એક અપરાધબોધ, ઇતિહાસબોધની સાથે એક અપરાધબોધ છે, અને એવું કહેવા માંગે છે કે હા ભાઈ હેપી ન્યૂ યર, પણ આ આપણું નવું વર્ષ નથી. અને વાત તો સાચી છે કે આપણું નવું વર્ષ નથી, પણ આપણા નવા વર્ષમાં એ બહુ કન્ફ્યુઝન છે. આ દેશ એટલો વિવિધતાવાળો છે કે અહીંયા બહુ અલગ અલગ નવા વર્ષો છે. એટલે હિન્દુ નવું વર્ષ ક્યારે શરૂ થાય તો કે ચૈત્ર મહિનામાં શરૂ થશે, 30મી માર્ચે હિન્દુ નવ વર્ષ છે. પણ શું ગુજરાતીઓનું નવું વર્ષ હવે શરૂ થશે તો કે ના, એ તો ગયું. ક્યારે ગયું તો કે હમણાં જ ગયું, દિવાળી પર નવા વર્ષની શરૂઆત. આપણે તો વચ્ચે પડતર દિવસ પણ આવે, એના પછી બેસતું વર્ષ પણ હોય, અને આપણે તો ખૂબ કેલ્ક્યુલેટેડ કેલેન્ડર છે આપણું, જ્યાં પડતર દિવસ પણ હોય છે, જ્યાં આપણી પાસે બધી માહિતી હોય છે. તો આપણે શેમાં માનીએ છીએ તો કે વિક્રમ સંવતમાં. એ લોકો શેમાં માને છે કે શક સંવતમાં. આ શું છે તો કે અલગ અલગ કેલેન્ડર છે. તો જેમ વિક્રમ સંવત પ્રમાણે આપણે ગુજરાતી નવું વર્ષ મનાવીએ છીએ, એમ દેશના બાકીના હિસ્સાઓમાં ચૈત્રમાં નવું વર્ષ મનાવે છે. મતલબ કે આ દેશ ખૂબ વિવિધતાવાળો દેશ છે. હવે આ દેશ આટલો વિવિધતાવાળો છે તો દુનિયા પણ હોવાની. હવે વિશ્વ એક કુટુંબ આપણે માનતા હોઈએ, અને એક પ્રકારના શાસકોએ જો આખી દુનિયામાં રાજ કરવું હોય તો બહુ સ્વાભાવિક છે એમને એક યુનિફોર્મ કેલેન્ડર જોઈએ, સરળ જોઈએ, બહુ માથાકૂટવાળું ન જોઈએ, બહુ સમજણવાળું પણ ન જોઈએ, કેમ કે બુદ્ધિમત્તા કરતાં સરળતા વધારે મહત્વની હતી એમના માટે. અને તમને ઇતિહાસ ગમે કે ન ગમે, તમે એને નકારી નથી શકતા કે અંગ્રેજોનો સૂર્ય આથમતો નહોતો. એ પ્રજામાં એવું તો કશું ખશે ને કે જેણે આખી દુનિયામાં રાજ કર્યું, વર્ષો સુધી રાજ કર્યું. જો માત્ર ગાળો આપ્યા કરીએ કે કોસ્યા જ કરીએ ને, એમણે એ કેમ રાજ કરી શક્યા? એમના રાજમાં એવું શું હતું, અથવા એમની એ કઈ કૂટનીતિ હતી કે જેના કારણે એ ભારત જેવા સમૃદ્ધ દેશમાં પણ વર્ષો સુધી રાજ સતત કર્યું, અને પછી સોનાની ધરતીવાળા દેશને, જે ધરતીમાંથી સોનું પેદા કરતો હતો, એને સાવ કંગાળ બનાવીને ગયા. આપણે ઇતિહાસ બોધ લેતા જ નથી. આપણે કોસવામાં બિઝી હોઈએ છીએ. આપણને હંમેશા એવું જ લાગે છે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ કે એની વાત કરવી, એનો મતલબ બિલકુલ એ તો નથી જ હોતું કે આપણે આપણી સામે છે એનો અસ્વીકાર કરીએ, અને સામે છે એનો અસ્વીકાર કર્યા કરીશું ત્યાં સુધી આપણે ક્યારેય એ જાણી જ નહીં શકીએ કે આ સ્વીકાર કરવામાં કે બાંધીને રહેવામાં આ દેશ રહ્યો જ નથી ક્યારેય. જો કે આ બધું થઈ રહ્યું હતું ત્યારે કેટલું સાચું કેટલું ખોટું એ કોઈ જ ટિપ્પણીમાં પડ્યા વગર બ્લિંકિટના CEO છે અલબિંદર ધીંડસા એક્સ પર ખૂબ એક્ટિવ હતા કાલે, અને બહુ જ બધી ટ્વીટ કરી રહ્યા હતા. એ ટ્વીટમાં આપણે ઘણું બધું લખ્યું છે, અને એ ડેટા બતાવે છે. એ ભારતીયોનો બદલાયેલો મિજાજ અને ભારતીયોએ કેવી રીતે નવું વર્ષ ઉજવ્યું એ પણ બતાવે છે. એ ડેટા અમુક લાખ કે કરોડ માણસોનો છે કે જેણે કાલે બ્લિંકિટ પર ઓર્ડર કર્યા છે, પણ છતાંય એના પરથી એની ઉજવવાની પેટર્ન અને બદલાયેલી પદ્ધતિ પણ આપણને સમજાય છે. આપણને એ પણ સમજાય છે કે ભારતીયો એ બધા રિવાજ ફોલો કરી રહ્યા છે જેને ભારત સાથે કોઈ જ લેવા દેવા નથી. આ દેશમાં નહીં, હવે દુનિયામાં ક્યાંય સંકુચિતતાને સ્થાન નથી રહ્યું. પોતાનું છે એને જાળવવાનું અને પોષણ કરવું એ આપણો ધર્મ છે, પણ બીજાનું અસ્વીકાર આપણે ક્યારેય નથી કરી શકવાના.
આપણે એ સમજવું જ પડશે કે આપણે આપણી લીટી જ લાંબી કરવાની જરૂર છે. આપણે કોઈની લીટી ટૂંકી કરીશું એનાથી આપણું કશું કલ્યાણ થવાનું નથી. અને એટલે જ આખી દુનિયામાં જે કેલેન્ડર ફોલો થાય છે, આખી દુનિયામાં જે અલગ અલગ ઉજવણી થાય છે, એવા નવા વર્ષ 2025ની શરૂઆત પહેલાં 31ની રાત્રે 31ની ઉજવણીમાં પણ બહુ બધી પેટર્ન છે. દરેક લોકો જે અલગ અલગ રીતે ઉજવે બધાની અલગ અલગ માન્યતાઓ છે. કોઈ ખૂબ દારૂ ઢીંચીને ગાંડાની જેમ પાગલની જેમ રસ્તા પર રખડીને નવા વર્ષનું સ્વાગત કરે છે. કોઈ ઘરમાં પરિવાર સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે. કોઈ નવા વર્ષના સંકલ્પોની યાદી તૈયાર કરે છે. બધાની અલગ અલગ પદ્ધતિ છે અને કોઈ જ પદ્ધતિને તમે એકમાત્ર પદ્ધતિને સાચી કરાર નથી આપી શકતા. બ્લિંકિટના આંકડા જોઈએ. એમણે અમુક માઇલસ્ટોન છે જે બ્લિંકિટે 2024ના ગઈકાલે મેળવ્યા. એક દિવસમાં અત્યાર સુધીમાં હાઈએસ્ટ ઓર્ડર થયા, હાઈએસ્ટ OPM એટલે કે ઓર્ડર્સ પર મિનિટ થયા, હાઈએસ્ટ OPH એટલે ઓર્ડર પર અવર થયા, હાઈએસ્ટ ટોટલ ટિપ્સ છે ડિલિવરી પાર્ટનરને આપવામાં આવી. સૌથી વધારે ચિપ્સ, પોટેટો ચિપ્સ, બટાકાની વેફર કાલે સૌથી વધારે વેચાઈ, દ્રાક્ષ કાલે સૌથી વધારે વેચાઈ. અને એક દિવસમાં આટલી બધી દ્રાક્ષ કેમ વેચાઈ એનો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમણે જ્યારે ડેટા શેર કર્યો અને પૂછ્યો ત્યારે લોકોએ કહ્યું કે સ્પેનિશ ટ્રેડિશન છે, ત્યાંની પદ્ધતિ છે કે 12 વાગે 12 ગ્રેપ્સ એટલે કે 12 વાગે 12 દ્રાક્ષ તમે ખાઓ તો તમારું આવનારું વર્ષ છે ખૂબ સમૃદ્ધિવાળું રહે છે. હવે ક્યાં સ્પેનિશ ટ્રેડિશન ને ક્યાં ભારત? આમ જોવા જઈએ તો કોઈ જ લેવા દેવા નથી. અને છતાંય ભારત દેશમાં આ જ હિસ્સામાં ઘણા બધા માણસો એવા હતા કે જે દ્રાક્ષ ઓર્ડર કરી રહ્યા હતા અને જે એમના માટે પણ આશ્ચર્યની વાત હતી. બ્લિંકિટ એના માટે તૈયાર નહોતું અને માત્ર આ બ્લિંકિટનો ડેટા છે જે એમના CEOએ શેર કર્યો. એ સિવાય ઝેપ્ટો અને બાકીની બહુ જ બધી આવી ડિલિવરી કરતી કંપનીઝ છે. ઝોમેટો પર હાઈએસ્ટ ઓર્ડર્સ થઈ રહ્યા છે અને હાઈએસ્ટ ઓર્ડર બતાવે છે કે ભારતીયોએ કાલે ખૂબ અલગ રીતે, એટલે જે બહાર પાર્ટીમાં ગયા એણે તો ઓર્ડર કર્યા જ નથી, જેણે ઘરમાં પાર્ટી કરી એણે પણ શું કર્યું, એમણે 2500 રૂપિયા એક વ્યક્તિને ડિલિવરીની ટિપ્સમાં મળ્યા. ડિલિવરી ટિપ્સમાં જનરલી લોકો 10 રૂપિયા કે 20 રૂપિયા આપે. એ વ્યક્તિએ કેટલો ઓર્ડર કર્યો હશે તો કે ખબર નહીં, પણ એણે 2500 રૂપિયા ટિપ્સમાં આપ્યા છે. બેંગ્લોરે 1,79,735 રૂપિયાની એક દિવસમાં ટિપ્સ આપી છે. હાઈએસ્ટ ઓર્ડર અગેન એમના હૈદરાબાદ, બેંગ્લોર જેવા મોટા શહેરમાંથી થયા છે. કોલકાતામાં 65,000નો એક ઓર્ડર હતો કે જે એક ઓર્ડર 65,000નો એટલે સૌથી મોટો ઓર્ડર થાય બ્લિંકિટ માટે, એ પ્લેસ કરવામાં આવ્યો. કઈ વસ્તુ એમણે મંગાવી? લીંબુ બહુ મંગાવ્યા અચાનક રાત પડતાની સાથે, જે પણ તમને પાર્ટીની પેટર્ન બતાવે છે કે દારૂ પીધા પછી લોકો લીંબુ બહુ જ ખાતા હોય છે. તો લીંબુનો ઓર્ડર સૌથી વધારે થયો. એમણે આંકડા લખ્યા છે એક કલાકના. એ એક કલાકના આંકડા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પાણીની બોટલ પણ લોકો બ્લિંકિટ કરે છે. એટલે કાલે 1 કલાકનો એમણે જે ડેટા લખ્યો એમાં 45,531 પાણીની બોટલ ઓનલાઈન મંગાવવામાં આવી હતી. પાર્ટી સ્માર્ટ મંગાવ્યા, ઈનો મંગાવ્યા અને બાકીની જે પ્રોડક્ટ આલુ ભુજિયા 2.5 લાખ લોકોએ 1 કલાકમાં મંગાવ્યા હતા. ટોનિક વોટરની 45,000 બોટલો હતી. આઈસ ક્યુબ એટલે બરફના જે ક્યુબ હોય છે એ પણ એમણે 6800 જેવા ઓર્ડર કર્યા. 1003 લિપસ્ટિક ઓર્ડર કરી. 762 લાઇટર ઓર્ડર થયા. હાઈએસ્ટ કઈ વસ્તુ લોકો મંગાવી રહ્યા હતા તો બહુ જ સરળ, સૌથી વધારે ત્યાં મંગાવી પાણીની બોટલો, પાર્ટી સ્માર્ટ, કોન્ડમ્સ અને બાકીની એ બધી જ વસ્તુઓ જે એમની પાર્ટીમાં કામ લાગતી હોય છે. આ પેટર્ન છે ભારતની અને આ ભારતના અમુક શહેરોની, જ્યાં સૌથી વધારે આ પ્રકારના ઓર્ડર પ્લેસ થયા છે. એવો સમય કે જ્યારે 2500 રૂપિયા ટિપ્સ આપવામાં આવી છે. દિવાળીના સમયે જેમ વોર રૂમ શરૂ કરવામાં આવે એમ ઝોમેટો, ઝેપ્ટો, બ્લિંકિટ આ પ્રકારની જેટલી કંપની છે જે ઓનલાઈન ડિલિવરીનું કામ કરે છે એ લોકો તૈયાર હતા. અમદાવાદ જેવા શહેરની વાત કરીએ તો ટ્રાફિક જામ બહુ સરળ છે. 31st કે આ પ્રકારના કોઈ પણ સેલિબ્રેશનની રાતે તમે બહાર નીકળી જ ન શકો અને તમે જો ઓનલાઈન ઓર્ડર કરો છો તો એ પણ 10 મિનિટમાં ડિલિવરી ન જ આપી શકે કેમ કે ટ્રાફિક, એટલો બધો ટ્રાફિક જોવા મળ્યો. CG રોડ ફૂલ હતો, સિંધુ ભવન ફૂલ હતો. 12 વાગે આતશબાજીથી ઉજવણી કરી તો ગમે તેટલું વાતાવરણ તમે ગમે તે રીતે સર્જો, હકીકત એ છે કે આ રીતે ઉજવણી થઈ રહી છે. હવે એ ઉજવણીને તમે સારી માનો છો કે ખરાબ, સાચી માનો છો કે ખોટી, એ બહુ સબ્જેક્ટિવ છે. ખૂબ અંગત મત ધરાવતો આ વિષય છે અને એ અંગત મતોની વચ્ચે આ બ્લિંકિટના આંકડા કહી રહ્યા છે કે ભારતના હવેના માણસો એ પાણી પણ ઓનલાઈન ઓર્ડર કરી રહ્યા છે. અને આ પાણી ઓનલાઈન ઓર્ડર કરતી જનરેશનની વચ્ચે 2025ના સૌથી મહત્વના સમાચાર અને જેના વિશે વાત કરવી છે એ છે વેલકમ ઝેનબીટા. 2025 એવું વર્ષ છે કે જ્યારે ઝેનબીટા જનરેશન માટે અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. બૂમર્સથી લઈને બૂમર્સ, મિલેનિયલ્સ,
એની પહેલાંના આલ્ફા અને પછી બીટા, આ પ્રકારની અલગ અલગ જનરેશન છે. એમાં જનરેશન બીટાની શરૂઆત 2025થી થઈ છે. 2025 કોઈ જ સામાન્ય વર્ષ નથી. આ સદી પોતાના 25 વર્ષ એટલે કે પોતાનું ક્વાર્ટર પૂરું કરવાની છે આ વર્ષમાં. આ વર્ષ એવું છે કે જ્યારે આખી જનરેશન બદલાઈ છે. આ બદલાયેલી જનરેશન માટે એવું કહેવાય છે કે 2036 સુધીમાં આ વિશ્વની ટોટલ પોપ્યુલેશનમાં 16% હિસ્સો જેન બીટાનો હશે. આ એવી પેઢી હશે કે જે AI અને ટેકનોલોજીના દુનિયામાં આ વિશ્વમાં પ્રગટી રહી છે, આવી રહી છે, જન્મી ચૂકી છે. અને ઝેન આલ્ફા હજી બહુ નાના છે. ઝેન આલ્ફા જેની શરૂઆત 2013માં થઈ, એટલે 2013થી 2024 સુધીના લોકોને આપણે ઝેન આલ્ફા કહીએ છીએ. ઝેન ઝી સાથે સેટ નથી થઈ હજી દુનિયા. ગઈકાલે જ એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જેનઝીને હાયર કરતા લોકો ખચકાઈ રહ્યા છે, કેમ કે એ લોકો સાતત્ય સાથે કામ નથી કરી શકતા, મૂડ પ્રમાણે કામ કરે છે. એવું થાય કે આજે કામ કરવું છે તો કે ઠીક છે, નથી મજા આવતી તો કે કાલથી નહીં આવું. આ પ્રકારનું વર્તન કરવાવાળા માણસો છે. એમને એવું કહીએ કે તમે કાલથી ન આવો તો તમારે આટલા પૈસા આપવા પડશે એક્સ્ટ્રા, કેમ કે તમે બોન્ડ પર સાઇન કરી છે. તો એ કહેશે ડન, મોકલાવી દઈશ. એ પૈસા આપી દે છે, પણ એ પોતાના મૂડને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે. એટલે આજે પણ કોર્પોરેટ્સ અને આખી દુનિયામાં એ સંઘર્ષ ચાલી રહ્યો છે કે જેનઝી સાથે ડીલ કેવી રીતે કરીશું. એ કામ એ રીતે નથી કરી શકતા જે આગળની જનરેશન જે મિલેનિયમ્સ કરતા આવ્યા છે. એ લોકો એક રિધમથી ટેવાયેલા છે. એની વચ્ચે જેનઝી હજી અલગ પડી રહ્યા છે. ઝેન આલ્ફા હજી નાના છે, કાં તો ડાયપરમાં છે અને કાં તો હજી બહુ મોટા થઈ ગયા છે. એટલે ગમે તેટલા વહેલા જન્મ્યા હોય તો એ હજી તો એ કામ વર્કફોર્સમાં કામે નથી લાગ્યા. અને એ બધાની વચ્ચે ઝેન બીટાની શરૂઆત થઈ છે. આ એક એવી પેઢી હશે કે જે સંપૂર્ણપણે ટેકનોલોજીથી ટેવાયેલી હશે, AIથી એકદમ અવેર હશે, આઈપેડ સિવાય વાત નહીં કરે અથવા એની આજુબાજુ રહેતી હશે. અને આવા સમયમાં એક બાજુ એક દાદી કે જે સ્માર્ટફોન વાપરતા શીખી રહ્યા છે, અનેક એવા ગામડાઓ કે જ્યાં હજી પણ એટલી ડિજિટલ અવેરનેસ નથી. મોબાઈલનું નેટવર્ક છે, ડેટા સસ્તો છે સરખામણીએ, દરેકની પાસે મોબાઈલ છે, પહોંચી રહ્યો છે ડેટા, પણ એને વાપરવો કેવી રીતે એ સમજ નથી. અને વાપરવો કેવી રીતે એ સમજ નથી તો એમના માટે વાંદરા માટે સીડી જેવું પુરવાર થઈ રહ્યું છે. પૈસા લોકો ગુમાવી રહ્યા છે, અનેક ફ્રોડ થઈ રહ્યા છે. લોકો એ જોઈ રહ્યા છે જે એમણે એ ઉંમરમાં જોવું જ ન જોઈએ. અનેક દેશ એવા છે કે જે નાના બાળકના મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં તો એ શરૂઆત થઈ ગઈ છે કે નાના બાળકને તમે મોબાઈલમાં ન બતાવી શકો. ઓલમોસ્ટ બાળકો એવા છે જે જેન ઝી પછી જેન આલ્ફાના ઓલમોસ્ટ બાળકો એવા છે કે જે મોબાઈલ ન આપો તો એ જમતા જ નથી. એમને જમવાનો ટેસ્ટ નથી ખબર, એમની પાસે પોતાની કોઈ ચોઇસીસ નથી. મોબાઈલ સામે મમ્મીએ મૂકી દીધો અને બાળકે ખાવાનું શરૂ કરી દીધું. એને જમવાનું મહત્ત્વ જ નથી ખબર, એને દુનિયાના બાકીના રંગોનું મહત્ત્વ નથી ખબર. અને એ બધાની વચ્ચે ઝેન બીટાનું સ્વાગત તો છે, પણ સામે પડકારો પણ છે. મોબાઈલ આપીને જમાડતી મમ્મીઓ માટે પણ આ બહુ જ મોટો સંકટનો સમય છે કે આપણે ઝેન ઝી સાથે ડીલ નથી કરી શક્યા. ઝેન આલ્ફા આવી ગયા છે અને ઝેન બીટા સાથે શું કરીશું એ ખબર નથી, કેમ કે હવે હેલો સિરીનો જમાનો ગયો છે. સીધા જ AI ટૂલ્સની વચ્ચે જન્મ લઈ રહેલા આ બાળકો જે 2036 સુધીમાં આ દુનિયાનો 16% હિસ્સો હશે, એ એમની સાથે કેવી રીતે કદમતાલ મિલાવીશું. અને લગભગ સંભવતઃ એ બાળકો એવા પણ હશે કે જે ટેકનોલોજી અને AIના કારણે લાંબુ જીવશે, એટલે આ સદીનો અંત પણ એ જોઈ શકશે. અપેક્ષા રાખીએ કે સપના અને પાંખો જે રીતે પહોંચી ગઈ છે મોબાઈલથી, આકાશ પણ એટલી ઝડપથી પહોંચી જાય. મોબાઈલ પહોંચ્યો છે, ઇન્ટરનેટ પહોંચ્યું છે, વાપરવું કઈ રીતે એની સદબુદ્ધિ પણ પહોંચી જાય. અને માણસ જે રીતે આગનો ઉપયોગ ખૂબ બુદ્ધિપૂર્વક કરતા શીખ્યો, એ રીતે શરૂઆત છે, નવું છે. એક દિવસ એવો આવે કે જ્યારે આપણે એનો બુદ્ધિપૂર્વક, શાલીનતાથી, વિવેકપૂર્વક ઉપયોગ કરતા શીખી શકીએ. બાકી ડિઝાસ્ટર આપણી તરફ આવી રહ્યું છે. તો વર્ષ 2025ના પહેલા એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. અને અંતે એ જ જૂની વાત જે 2024માં પણ કરતા હતા. નવું વર્ષ છે, નવો દિવસ છે. સંકલ્પ કરીએ, રસ્તા પર કચરો નહીં ફેંકીએ, ગંદુ નહીં કરીએ દેશને, થૂંકવાનું બંધ કરી દઈશું, નવા નિયમોની શરૂઆત કરીએ, પ્રયત્ન કરી જોઈએ. સફળ થઈ જઈએ તો કદાચ આખી દુનિયા આપણી છે. નમસ્કાર.